राम राम जय माताजी केम छो बधा मजामां तो बधा मजामां दीशो आपणे पण मजामां ज छे। तो नवा व्लॉगमां बधानुं स्वागत छे, अभिनंदन अने जय माताजी। तो अत्यारे वागी गया 4 अने आपणे वीर पहली एटले बोनने पहली देवा माटे आव्या हता। तो अहींया जो पाणो अने पहली देवामां हरखमां छे 5 किलोमीटर अमे सेटा वही गया नहीं प्रवीण भाई हमणे हरा वही जात आववानुं हतुं जे पण मोटरसाइकल हांकता हता ने खबर नथी रही एमने वही बोन नहीं तो वाड़ी में काम करे है। फोन कर्यो है आवे है बे बोन है जो मानसी बेन ने तुही बेन ने बधा आवे એટલે काजल बेन नहीं भाणुबा पानी ले जय माताजी जय माताजी राम શું કરે ले बाबा पानी एम राम राम हारून शारदा बोन हां फोन तो तारो उपाड्यो ने वरसाद चालू थयो तो निकळाता ने तेरे में राम 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 कीधा बधाए राम राम कीधुं वीर पहली है आपणे 12 महीना में एकवार आवे वीर पहली होय ने त्यारे पहली देवा माटे मासी छोकरा को करे आयो है पण कोण आयो छे अमे तो काजीने फोन कर्यो मैं कीधुं लाવો पहली वीर पहली ने दर वर्षे आपणे आवी छे वाट तो होती मैं कि आवशे ज खरा सवार में दीम करती मैं कि आज मामा लगभग आवा जोई हां मामा तो आवे ज केम के बाइक नथी आवडતું પણ ગમે એનું બાઇક લઈને તો આવે ખરા બોલું પહલી પોગાડે પહલી પોગાડ દેવાની અને અમારા બેન હવે ક્યાં છે તુઈ બેન નહીં ઈ આઈલા આવે જો ઈ પહલી દેવા જ્યા હે એવું છે બોનું ને હા તો વીર પહલી છે એટલે રામ રામ કીધા બધાએ રામ રામ અગુડા કંઠી ખાય રામ 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 કર ચાંદ લેડે मैं कीधुं फोन करो आवो मयूरबेन हालो आमा बोलो तो दशामान व्रत चालू होय छे आवो दशामान व्रत चालू हो आमा छोकराने मोज मोज होता विशाल भाई केम गोदरू ओटी मैं जो उजागरो फुलकात्री હતી ને हां हां तो उजागरो किरो के फुलकात्री जागरण जो कुकरो लायो छोड़ी हट घड़ी तो वरसाद चालू थयो तो पण मैं कीधुं वरसाद चालू थाय तो पलरी गया था नहीं पलरी गया था तोय कीधुं जाओ हां जाली हालता थी अहींयाथी ने ज वरसाद तो चालू थई गयो तो मैं कीधुं जावुं छे पहली देवा तो बोन ने जावुं ज पड़शे हवार में कहता था कि आज मामा आवा जो मैं कहा कहता रविवार पहली देवा आवशे मामा तमारा काई जो चा पानी बने है ने आपणे दशामाना दर्शन आज ने एवढो सेटो कांडा तो नो चालू આવે छे તો એટલે दशामानी स्थापना करी ત્રણ ફાંડા હોરો બેન પણ પહલી દેવા ગયા હતા એમને ફઈની અહીંયા અને અત્યારે આવી ગયા અમારા ધુઈબેન બોલાઈ અને શિવબેન ના ઘરે આવી ગયા અને આસુબેન નું ઘર આ છે અને આપણે શિવબેન ના મમ્મી જોવા બેઠા અને શિવબેન ના બેન ત્યાં પહલી દેવા ગયા હતા તમે હા તો મને દઈ દેવાય હું દેતો જતા તમારે ઓલાદું પડે યા બરફ લઈને આયા કોણ ભાગ લાવ્યું દશામાના દર્શન તો કરાવો બેન ए राम राम ने जय माताजी बेन राम राम ने जय माताजी अरे दर्शन बड़ा प्लान अहिया जो दशामानी स्थापना करेली है हमारा काजल बेन ने मनीषा बेन ने काय अहिया आवो मोटी मम्मी ने दीवो चालू रखे जय माता जो के मारा पण व्रतना मानता बेन रहे એટલે અહીંયા દશામાની સ્થાપના કરેલી છે તો બેન આવો તો ખરા આરતી ગાવો તમે આરતી ઉતારો કાયમ આ ઉતારી છી હવે કાલ કમદી બદલાવાના કોણ આવ્યું તમારા ઘરે मामा नहीं आया क्या मामा असम असम सुन लाया भाग 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 लाया है અહીંયા ભાગ લે ભાગ ખાવા માંડ્યા કોણ આવ્યું તમારા ઘરે કેવા મામા
અય કેવો મામા અહીંયા અમારા બેન જો માખણ ઉતારે રામ રામ ને જય માતાજી પહેલી દેવા આવ્યા હતા આપણે કઈ દુજાણું ને દૈસામાં નવરાત્રી હો હા દસમા વાર સ્થાપના હતી માનતા કેની મારી માનતા હતા કરી હા તમાર માનતા શરૂ થઈ ગઈ આ વર્ષથી માંદા બહુ હતા ને ત્યારે માનતા કરતી પાછું રહેવાનું મારી માનતા કરી એટલે સાઈડ ચોખ્ખે રહેવાનું કામ કાજ હાલે નાખી દસમા પછી દીવા કરવાના હોય ને હા તાજા તાજા પીના તાજા તાજા ઘીને દે અખંડ દીવો રહ્યો એટલે પછી અખંડ દીવો ચાલુ જ રાખવો પડે જો અહીંયા દીવો તો ચાલુ ને ચાલુ શું કરે બેના માખણ ખાવું કે ને હા કૃષ્ણ ભગવાન ગોને માખણ ચાલે કાયમ અમાર મોટર માં એને જ લઈ લેવાનું એમ માખણ ને? ખાઈ જવાનું ઓમાં ન ખાવા દેવાય હું શું આઈસ્યું ના લે હે માખણ મીઠું લાગે ને કાયમ મોટરે સાટી જાય બધું માખણ થઈ જાય એમને ખાય માખણ રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દીશું આપણે પણ મજામાં જ છે તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે અભિનંદન અને જય માતાજી તો આજે વીર પહલી છે તે માટે આપણે જેપર ગામ આવ્યા છે બેનને પહલી દેવા માટે કેમ કે 12 મહિનામાં એકવાર આવી આપણે વીર પહલી હોય ને તો આજે વીર પહલી છે તે માટે આપણે બોનને પહલી દેવા માટે આવ્યા હતા જેપર ગામ અને ત્રણેતર મહાદેવના દર્શન કરવા માટે પણ આવી ગયા હતા આપણે અને વીર પહલી હોય એટલે 12 મહિનામાં એકવાર આવવાનું એટલે બેનને વીરાની વાઈટ હોય કેમ કે જ્યાં લગી વીરો ન આવે ને ત્યાં લગી પહલી આવે ને જે પૈસા આપે કે ફરાર આપે આપણે કઈ ફરાર નથી લાવ્યા પણ પૈસા રોકડા જ આપી દઈએ એમને જે લઈને ખાવું હોય અને વીરો જે આપે એ જ એને ખાવાનું હોય પહલી જય માતાજી જય માતાજી ઈરાન વાટો જો પહલી દેવા આયા છે થોડુંક વધારે બોલતો અમુક ફોનમાં થોડો પ્રોબ્લેમ છે પહલી દેવા આયા છે વીરો જ્યારે પહલી લઈને આવે ત્યાં સુધી આપણે ફરાર કરી નહીં ફરાર દે પછી આપણે ફરાર કરવા 50-60 કિલોમીટર દૂર છે પણ તો એક ભાઈબંધને મોટરસાઇકલ લઈને અમે પહલી દેવા નહીં કાજલ હા વાંચ તો ન આવડે પણ તોય મોટરસાઇકલ ભાઈબંધ સારા છે બધાય તે આગળ માતાજીની લઈને દયા આવે. છે ચાવણમાંની તડકામાંની પહલી હોય એટલે ગમે એમ. વરસાદ ચાલુ થયો તો ભાઈબંધ કે વરસાદ આવે પણ મેં કીધું પલળતું આજ ફોન આપણી વાઈટ જોઈને બેઠા છે કે મારો વીરો ઘેરે આવે પણ વીરો ઉતાવળમાં વીરો ઠેઠ ભોગી ગયો મજા તોય આયા ખરા હે જો પગમાં તકલીફ છે તમારા બધાના સપોર્ટથી હું અહીંયા ઠેઠ ભોગી ગયો છું અને પછી કાલે મેં પેમેન્ટ આવ્યું યુટ્યુબનું બોનુને આપી દીધું અને બીજું પેમેન્ટ હજી આવ્યું નથી તૈયારી અને ફેસબુકનું હવે પેમેન્ટ તૈયારી છે તો આ રક્ષાબંધનમાં આવી જશે પેમેન્ટ તો હું બોનુને દાન કરી દઈશ જ્યારે વિડીયો બનાવવાનું ચાલુ કરું ત્યારે એવું જ છે કે આપણે બોનુને પહેલાં પેમેન્ટ આપી દઈએ ને પહેલું પેમેન્ટ એટલે માતાજી ભગવાન રક્ષા કરે બે ફોર પેમેન્ટ રક્ષાબંધનના દિવસે આપ્યું હતું ને એક જ ખાલી ગયો 35,000નું એક્ટિવા ઇનામમાં લાગી ગયું જે આ બોનના અને તમારા બધાના સપોર્ટથી માતાજી ભગવાનની દયા તો ચાલો હાલો કેટલા બધાને દેવાના આટલું રમત અરે માતાજી ભગવાનની દયા છે ભલે બધું હોય પણ જો બોનને પગમાં વાંધો તો પોગી જાય તો અંદર ના ભાઈ આયો અમને આમ કેટલો ઉજમ કે ઉજમ તો થઈ જાય ભૂખી નો રે દીદી પગમાં તકલીફ તોય હમણાં આવશે મામા હમણાં આવશે હું હાંજનો વિચાર કરતો હતો કીધું બાઇક વાળા મોટરસાઇકલ વાળા જડે ને તો બોનને આપણે પહલી દેવા જવાનું છે તો આપણે આંખમાં આંસુ આવી ગયા કેમ કે સગનો બેનનો પાત્ર લઈને તો વીરાની વાઈટ હોય રહી જાય મારે કાપડાની આમ વીર પહલી આવે ને એટલે કાપડાની વાઈટ હોય આ જો પહલી દેતા હોય ને કાપડું અને કાપડાના પૈસા અને તમારે ખરણ માતાજી ભગવાન આશીર્વાદ એવા આપે કે બોલું ને ખુશ રાખે હવે ફોટો